અમે આવું નતું વિચાર્યું કે અમારે અડધી રાતના કોલેસ્ટર માં જઈને સહી કરવી પડશે. રામ રામ ભાઈઓ. અરે વાસે તારીખ 7 નવેમ્બર 2025 ના રાતના 8 વાગે મૂન માર બે હારગડિયા પી અમે 4 જણા અમાર લાલ ઘોડો લઈને રવાના થઈ ગયા વાહડા હારું કે જવાનું તું બટાકા લેવા. ગાવગા વાહડા ગુરુકુરવા કોલેસ્ટર માં પહોંચી જાય ને આપણે ખૂબ બધા ફોલોવર ભાઈઓ મળી જાય. ગાવગા મુકાબે કે બિલ બનાવીને સહી શિકાય કરીને છે. લગભગ 9 વાગે કાઉન્ટર ઉપર બિલ બનાવીને છું લાલ ઘોડા ફોકટ ભરીને ઘર હારું રવાના થઈ ગયા. બરાબર કરે રાતના 11 વાગે ઘર પહોંચી જાય બરોબર ની ઢાડી સાડી એટલે ગાવગા માં તો ગોદડા બેહી ગયો. બાદી હું ગાડી નો બીજા દાડે 8 તારીખ ના હવાર પડી જઈને અમે ગાવગા બટાકાનો ઉથોમાં કરવાનું ચાલુ કરીને છું. લગભગ 9 વાગે બટાકાનો કાટા ભાવ ઉતારીને છે પીસી પહોંચ્યા ઠેસર ના ઓર્ડર માં. ઉગલાજી એટલે ગાવગા મેગી ના હાપુલિયા ખાઈ ગયો. એટલી વારમાં રમેશ કાકો આવી ગયા હતા ઘઉં પહેરવા. ફટાફટ પહેણી ઘઉં ની ખાતર ભરીને રમેશ કાકો ફર ઘઉં પહેરવાનું ચાલુ કરીને છે. 11:30 વાગે તો આખા ક્ષેત્રમાં ઘઉં પહેરાઈ રહ્યા. રમેશ કાકો ઘર હારું રવાના થઈ જાય. ગાવગા મુયા ઘર પહોંચી ગયો. ઘેર મેડમ ખાવાનું બનાવતો પણ ગેસ નો બાટલો પડી ગયો એટલે ગાવગા મુન હારગડી બે તીતી ગોડા લઈને રવાના થઈ જાય ગેસ નો બાટલો ભરાવા. રજવાડા કાકા કંદી હારગડી ભોડું ઉડાડવા થોડે શીખ સાકા લીધા ને આપણા ફોલોવર ભાઈને મળીને ગાવગા ગેસ ની ઓફિસે પહોંચી ગયા. આવતી આલીને બાટલો ભરીનો છે ફર કરે તો મુન હારગડી બે ગાવગા ઘેર આવી ગયા. લગભગ રાતના 3 વાગ્યા હતા. નવા લુગડા લાવે એટલે કલેક્ટર સાહેબ ને ઠગવા મુ આવી ગયો દોણા વેણાવા. થોડાક દોણા વેણા કલેક્ટર સાહેબ સમજી જાય બડીને પૈસા જોવે છે. લુગડા લાવે એટલે ગાવગા કલેક્ટર સાહેબ થોડા પૈસા આલ્યા મુન હારગડી બે ગાવગા અમાર તીતી ગોડા લઈને રવાના થઈ જાય કોલોની હારું લુગડા લેવા. કોલોની પહોંચી તો ગાવગા રાજુભાઈ કપડવાળાની દુકાનમાં પહોંચી જાય. બે જોડી લુગડા લઈને ગાવગા મુન હારગડી બે ઘેર હારું રવાના થઈ જાય. અમને લુગડાની જોડી જેવી લાગી ગાવગા કોમેન્ટ કરી નાખો. બોલો જય શ્રી સીતારામ.